શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ આપે શ્રી વલ્લભ સાખી કુલે સો પ્રગટ કરી છે. આજે સાખી ક્રમાંક 85. ઝૂલત પલના મોદ में શ્રી બાલકૃષ્ણ રસરાસ તોરે सकट रस बस किए ब्रज युवती न करी हास श्री वल्लभ ब्रज युवती न करी हास. परिवार झूलत पलना मोद में श्री बालकृष्ण रसरास तोरे सकट रस बस किए ब्रज युवती न करी हास श्री वल्लभ ब्रज युवती न करी हास. શ્રી ગુસાઈજી પ્રભુએ જે 162મી વાર્તા પ્રસંગમાં વિરક્ત બ્રાહ્મણ ગુજરાતનો તેને જે સ્વરૂપના ભાવ પ્રગટ કર્યા હતા વચનામૃતમાં, આ સ્વરૂપ વિશે તેમાં ઉલ્લેખ નથી, પણ અન્યત્ર જે આ સ્વરૂપ વિશે ઉલ્લેખ છે તે આવો છે કે આ શ્રી બાલકૃષ્ણલાલજીનું સ્વરૂપ ગોકુલ કર્ણવેદ કૂપ શ્રી યમુનાજીના જલમાં એક વખત શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી આપ સ્નાન કરી રહ્યા હતા, ત્યારે આપની જનોઈને પકડીને, એટલે કે જનોઈમાં લપેટાઈ જઈને આપને વશ થઈને આપની સેવા અંગીકાર કરવા માટે સામેથી પ્રગટ થયું હતું, સ્વયં પ્રગટ થયું હતું. શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ આ બાલકૃષ્ણલાલજીના સ્વરૂપની ખૂબ જ ભક્તિ ભાવથી સેવા કરી હતી. તે વખતે શ્રી ગુસાઈજી આપ બાળક હતા, તો આપને પણ સેવા માટે આપે જીદ કરી કે મારે પણ સેવા કરવી છે, મને પણ ઠાકોરજી પધરાવો. ત્યારે શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ આપે પ્રથમ તો સેવા કરી, પણ પછી આપે આપના આત્મજ વિઠ્ઠલનાથજી ગુસાઈજી જ્યારે નાના હતા એમની ઈચ્છાથી એમને પધરાવ્યું. એ એમની સાથે ખેલતા અને જે બે ઠોર ધરાવવાનો ક્રમ શરૂ થયો, કેમ કે પહેલાં એક ઠોર ધરતા અને એક વખત શ્રી વિઠ્ઠલનાથજી અને શ્રી બાલકૃષ્ણજી વચ્ચે એક ઠોર વચ્ચે તાણાતાણી થઈ અને આ લીલા જોઈને મહાપ્રભુજી ખૂબ પ્રસન્ન થયા અને આપે વિઠ્ઠલનાથજીને બાળક એવા ગુસાઈજીને સમજાવ્યા સેવાનો ભાવ. ત્યારથી બે મઠરીનો જે ક્રમ શરૂ થયો તે જ આ બાલકૃષ્ણજી છે. આ બાલકૃષ્ણજી જે આપે આપના ગુસાઈજીને પધરાવ્યા હતા, ગુસાઈજી જ્યારે આપ આચાર્ય પદે આવ્યા પછી આપે આ જ સ્વરૂપ આપના સસ્તમ લાલજી યદુનાથજીને સેવા માટે પધરાવ્યું. પરંતુ યદુનાથજીનો ભાવ આપનાથી જે મોટા ગોકુલનાથજીથી પણ મોટા જે બાલકૃષ્ણજી છે તેમને પધરાવેલા દ્વારકાનાથજીમાં હતો. અથવા તો એક પ્રસંગ એવો પણ સાંભળવા મળે છે કે બાલકૃષ્ણજીને માથે દ્વારિકાધીશજી હતા, યદુનાથજીના માથે બાલકૃષ્ણજી હતા, પણ બાલકૃષ્ણજી અને યદુનાથજી વચ્ચે ખૂબ અધિક સ્નેહ હતો. એટલે થઈને આપ બંને સાથે મળીને દ્વારિકાધીશજીની અને બાલકૃષ્ણજીની સેવા કરતા હતા. ઘણા લાંબા સમય સુધી આવી રીતે આપે શ્રી ગોકુલમાં સેવા કરી છે.
એટલે કે બાલકૃષ્ણજીની અને દ્વારિકાધીશજીની સેવા યદુનાથજી અને બાલકૃષ્ણજીએ સાથે મળીને કરી છે. અને બે ઠોર પધરાવવાની આજ્ઞા પણ મહાપ્રભુજીએ આજે લીલા થઈ ખેંચમતાણની ત્યારથી કરી છે. એ રીતે આ સ્વરૂપ ખૂબ જ અલૌકિક લીલાઓથી, સ્મૃતિથી ચિહ્નિત છે. જે સ્વરૂપ પછી ગોકુળથી અમદાવાદ પધાર્યું હતું અને અમદાવાદ થઈને હાલ સુરત બિરાજે છે. આ જે સ્વરૂપ છે, કહે છે કે એ ખૂબ નાનું છે. એમનો વર્ણ ગૌર છે, ગૌર વર્ણનું છે. ઘૂંટણિયા તાણતું, આમાં 3 માસના બાળકનું સ્વરૂપ વર્ણન કર્યું છે. અને તેમની લીલા વિશે કહ્યું છે કે સકટ ભંજન જે થયું હતું, દહીં દૂધના પાત્રો ભરેલું ગાડું તોડી નાખ્યું હતું, તે લીલા આપની કહેવાય છે. અને આપનો પાટોત્સવ આસો સુદ તેરસનો હોય છે. કેમ કે આ જે સ્વરૂપ છે એના વિશે 162 વાર્તા ક્રમાંક છે 252માં, એમાં ઉલ્લેખ નથી. એટલે એમાં કંઈક કારણ હશે, નિધિ સ્વરૂપ કે જે પણ તે વખતે, કારણ કે આ પાછળથી પ્રાપ્ત થયું હશે. એ ના મને સમજાયું નહીં, પણ આ રીતે આજે શ્રી બાલકૃષ્ણજીના સ્વરૂપનું વર્ણન આવ્યું છે 85ની સાખીમાં. ફરી એકવાર લઈશ અને પછી આ સાખીને વિરામ. સાખી ક્રમાંક 85. ઝુલત પલના મોદ में શ્રી બાલકૃષ્ણ રસરાસ, તોરે सकट रस बस किए, ब्रज युवती न કરી હાસ શ્રી વલ્લભ, ब्रज युवती ન કરી હાસ. આનો ભાવ પણ ખૂબ સુંદર દેખાય છે, પણ મારું પહોંચ નથી ત્યાં સુધી. ઝુલત પલના મોદમાં એક સાથે 2 લીલાનું વર્ણન છે. આ બાલકૃષ્ણ નામ છે એટલે ઝુલત પલના મોદમાં શ્રી બાલકૃષ્ણ રસરાસ, એટલે વિરુદ્ધ ધર્માશ્રયની લીલાનું દર્શન થઈ રહ્યું છે આમાં. એક તો પલનામાં ઝૂલી રહ્યા છે એવી લીલાનું વર્ણન શ્રી હરિરાયજીએ કર્યું છે આ સાખીમાં. અચ્છા, રસરાસ. તોરે સકટ લખ્યું છે, કદાચ સકલ હોય તો જ વધારે સારું. તોરે સકલ રસ બસકીએ, વ્રજ યુવતીને કરી હાસ, કે યુવતી સાથે એમનું ચિત્ત આકર્ષણ કરવા, એમની સાથે જે વાણી ઉચ્ચારી, એમનું સાથે જે હસ્યા, એ લીલાનું વર્ણન બાલકૃષ્ણજીના સાખીમાં આપણે કર્યું. હવે આવતીકાલે 86મી સાખી આવશે, એમાં અનેક અન્ય સ્વરૂપના વર્ણનો આવશે. બોલો શ્રી હરિરાયજી મહાપ્રભુજી કી જય હો, વલ્લભ સાખી કી જય હો, બાલકૃષ્ણજી કી જય હો.